નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ફતેગંજ નવા યાર્ડમાંથી ગેરકાયદેસર ગૌવંશ માંસ 200 કિલો પકડી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજીની ટીમ। સૂચના અન્વયે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.એસ. પટેલ નાઓને જરૂરી પેટ્રોલિંગ રાખવા અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના કરેલ। જે સૂચનાને આધારે એસઓજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઈ.જે. રાહુલજી નાઓને બાતમી હકીકત મળેલ કે વડોદરા નવા યાર્ડ રોડ લોકો શેરની સામે રસુલજીની ચાલમાં રહેતા ઇરફાન મયુદ્દીન કુરેશી અને તેનો મોટો ભાઈ તેના મકાનમાં ગૌવંશ માંસનો જથ્થો રાખીને વેચાણ કરે છે અને હાલમાં વેચાણ ચાલુ છે વગેરે મતલબની બાતમી હકીકતને આધારે બે પંચોને સાથે રાખી રેડ કરતા માંસને આધારે 200 કિલો તથા વજન કાંટો, વજનિયા, લાકડાનો ડબ્બો, ધાતુના છરા વગેરે સાધન સામગ્રી મળી આવેલ। જેથી સ્થળ ઉપર એફએસએલ અધિકારીશ્રી તથા વડોદરા મહાનગરપાલિકાના વેટરનરી ઓફિસરશ્રીઓને બોલાવી પકડાયેલ ઇસમના કબજાના મકાનમાંથી મળી આવેલ ગૌમાંસનું પરીક્ષણ કરાવી કુલ કિંમત ₹57,725ના મુદ્દામાલ પંચનામાની વિગતે તપાસ અર્થે કબજે કરી આગળની વધુ તપાસ ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ। પકડાયેલ આરોપીમાં ઇરફાન મયુદ્દીન કુરેશી, રહેઠાણ રસુલજીની ચાલ, લોકો શેરની સામે નવા યાર્ડ રોડ, ફતેગંજ, વડોદરા શહેર।